जय सच्चिदानंद। नमो वीतरागाय। बोलो बोलो। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वत्सायाणम। नमो वज्जायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव पावपणासनो। सव्व पावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणंच सव्वेसिम। परमं हवै मंगलम्। पड्वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मंगलाचरण बोला साहेब, विजय पे फॉलो करजो। निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि देवगण। तेत्रिस कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। गलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। शीत स्वरूपी मूर्तमो। सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। जय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
વિજયભાઈ, કોઈ પ્રશ્ન તમારે? સોરી, મારું મ્યુટ હતું. વિજયભાઈ, અનમ્યુટ કરજો. વિજયભાઈ, હા 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 હા, સોરી, મારું મ્યુટ હતું પહેલા. આપણા આજનો પીરિયડ જેમ પછી આવી ગયા છે, એટલે આપણે પ્રોક્સી સરને રજા આપી છે. ભરતનારાયણજીને પૂછો પ્રશ્ન. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વિજય ખંભાતથી. હા હા હા, વિજય ને બેલા, બરાબર છે. હા. આપના રેકોર્ડેડ બહુ વિડીયો સાંભળ્યા, સત્સંગ સાંભળ્યા. હમ. એમાં તમે દાદાના જીવન પ્રસંગો એટલા બધા કયા છે, અને સાથે એવી પણ વાત કરી કે આપણને દિવસે દિવસે દાદા ભગવાન માટે અહોભાવ થતો જાય, એમના જ્ઞાન માટે અહોભાવ થતો જાય, એટલે આપણા કેટલાય કર્મો ખરી પડે. હમ. તો એટલા બધા જીવન પ્રસંગો તમારા પાસેથી સાંભળ્યા, તો એના કારણે બપોરે 1 કલાક રોજ કીર્તન ભક્તિ કરું તો હવે કંટાળો નહીં આવતો, ઉલટો આનંદ થાય છે. ઉપર 5-10 મિનિટ વધારે બોલાઈ જાય. ઓ, સરસ. તો એટલે આ જે અહોભાવ થયો એ આ રીતે કામ કરે. અને તમે જે પ્રસંગો કયા હતા એ આપણે વાગોળવાના જ છે ને. હા, એટલે બરાબર છે. એટલે આમાં શું છે, અંદર તમે આ જ્ઞાન લીધેલું છે ને, તમારે બીજી વસ્તુ સાથે ધ્યાનમાં રાખવાની કે આપણે જ્યારે દાદાના ગુણગાન ગઈએ છીએ ને, ત્યારે દાદાને આપણે વ્યક્તિ સ્વરૂપે નથી લેતા. સમજાય? કઈ પણ પ્રસંગ આપણે વાત કરીએ ને, તો એ પ્રસંગમાં દાદાએ મને શું કીધું કે પેલી વ્યક્તિને શું કીધું એનું ઇમ્પોર્ટન્સ નથી. એ પ્રસંગમાં દાદા કેવી રીતે મુક્ત રહે છે, કેવી રીતે બધા સંજોગો હોય ને તો પોતે શુદ્ધાત્મામાં રહીને આ વ્યવહારનો નિકાલ કરે છે. એટલે કે આ દાદાની આપણે જ્ઞાન દશા જોઈએ છે. એટલે આપણને આ જ્ઞાન માટે, આ વિતરાગોના જ્ઞાન માટે અહોભાવ થાય છે. સમજે? અને દાદા માટે એ આખું ચારિત્ર 356 ડિગ્રી પ્યોર ચારિત્ર, 4 ડિગ્રી બાકી. એટલે તીર્થંકર ભગવાન, વિતરાગ પરમાત્મા, એમનું જે ચારિત્ર હોય એવું ચારિત્ર આપણે જોવા મળે આ 5મા આરામાં. એટલે એને લઈને આપણે અહોભાવ થાય, ઓહો, આવું વિજ્ઞાન છે, આવું પ્યોર રહી શકાય એવું વિજ્ઞાન છે, આવું છૂટા રહી શકાય એવું વિજ્ઞાન છે, આવું જાગ્રત રહી શકાય એવું વિજ્ઞાન છે, આવું સંસારમાં રહેવા છતાં સંસાર અડે નહીં એવું વિજ્ઞાન છે. એટલે અંદર એટલું બધું આપણને અહોભાવનો ઉલ્લાસ વધે ને, એ ઉલ્લાસ પરિણામમાં કેટલું બધું ખરી પડે. ખ્યાલ આવે વિજયભાઈ? હા, સાચી વાત છે. એટલે આમ શું છે કે 5 આજ્ઞામાં રહેવાનું, પછી આ બધું આપણે જે ટેકા હોય ને, ટેકા વાપરવા પડે કે આપણે રેગ્યુલર સત્સંગ એટેન્ડ કરીએ, કીર્તન ભક્તિ એટેન્ડ કરીએ, શિબિરમાં જઈએ, ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિમાં જઈએ. પણ ઘણાને શું થાય કે આ આપતવાણી વાંચવી હોય કે અક્રમ વિજ્ઞાન વાંચવું હોય કે સત્સંગમાં કીર્તન ભક્તિમાં જેવો સંજોગ જ ભેગા ના થાય. એ બધા સંજોગો ભેગા ના થાય ને, તો એને આ દાદા માટે અહોભાવ રહ્યા કરે ને, આ બહુ આગળ વધવા માટેનું એકદમ અક્રમ સાધન છે. મારી ભાષામાં બધું અક્રમ સાધન. અક્રમમાં પણ અક્રમ. બસ એને ખાલી એમ જેમ આપણને દાદા ભગવાન શ્રીમંત સ્વામી વાતો કરે ને, તો આપણે વાતો સાંભળીને કેવો ઉલ્લાસ આવે, બહુ ઉલ્લાસ આવે. એવું આ દાદાની વાતો સાંભળીને ઉલ્લાસ આવે ને, કર્મો ખરી પડે. કારણ કે દાદા વ્યક્તિ સ્વરૂપે રહ્યા નથી. આપણને એમ થયા કરે કે આપણે એમના જેવા જ થવું છે. હા 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 હા, આ તો બહુ મોટા બીજ રોપાઈ જાય છે. આવું અંદર થાય ને કે મારે એમના જેવા થવું છે, એટલે કે મારે એમને ગમે તેવા સંજોગ આવે ને
એ પોતાનું શુદ્ધાત્માનું સ્થાન છોડે નહીં. ગમે તેવા વિપરીત સંજોગો હોય પણ એમની જાગૃતિ ટોપ મોસ્ટ હોય. એટલે આપણને થાય કે મને આવી જાગૃતિ રે, આવી પ્યોરિટી રે, આવી વાણી હોય. એટલે આ જે નક્કી થાય ને કે આવી પ્યોરિટી રહે, એટલે ભરેલા માલમાં ઇમ્પ્યોરિટી લાવ્યા હોય તો તરત એની પર દસતી જાય અને દેખાય કે ઓહો કે આ બ્રતાન જ્યાં ક્યાંથી ઇમ્પ્યોરિટી આવી, આટલા બધા કાચા પડો છે. એટલે પહેલામાં પેલું સ્ટેપ પોતાની ઇમ્પ્યોરિટીનો બચાવ કરવાનો બંધ થઈ જાય. વિજય ખ્યાલ આવે છે? હા, એકદમ સાચી વાત છે સાહેબ. આ તમે સુરતનો જે કામરેજ મંદિર બનતું હતું એનો પ્રસંગ કયો તો કે સંઘ પાસે એટલા રૂપિયા પણ નતા અને ગોચરની જમીન હતી ને બધું, છતાં દાદાજી એકદમ મુક્ત હતા. એમણે શું કીધું કે દેવ લોકોનો સંકેત છે, એમને કરાવવું હશે તો પૈસાનો વરસાદ કરશે. તો મારે એક નાનકડો આવી રીતે આયોજન કરવાનું આવ્યું ને તો મને વખતે આ યાદ આવ્યું કે દાદાજી કેટલા મુક્ત રહેતા હતા ને આપણે હાથમાં લઈ લઈએ છે એટલે આપણે મુક્ત રહી શકતા નથી. હવે આપણને અત્યારે આશ્ચર્ય થાય કે આટલો મોટો પ્રોજેક્ટ દાદા સામાન્ય ભાવે કે પણ પછી કોઈ જાતનું પેલું માથે લીધું ના હોય, એ મુક્ત ના મુક્ત હોય. આપણે કહું નાની નાની વાતમાં તને ઘરમાં કઈ કામ સોંપ્યું હોય ને કે ઘરમાં લગ્ન કે મારે હોય, કરવાનું છે, હું નહીં હોય તો નહીં થાય, એવું એવું જ ચાલ્યા કરે. મારે કરવું છે તો થાય, પણ જોડે જોડે બીજાની ભૂલો દેખાય કે આને સોંપ્યું કામ બરાબર કરતો નથી. અભિપ્રાય જ બેસી જાય કે આને સોંપ્યું છે હવે નહીં થાય એનાથી. હા, એટલે કે આને સોંપ્યું છે અને આટલું સમજ્યું તો આ બરાબર કરતો નથી. એટલે મુક્ત રહેવાની વાત તો ક્યાં ગઈ, આખા આવરણ આવી જાય, જાગ્રત આખી ડીમ થઈ જાય. જ્યારે આટલું મોટું અને આટલું મોટું થવા છતાંય દાદાનું ક્યાંય ચાખવા પણ ના હોય. મેં કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, એ વાત જ ના હોય. એટલે બોલવામાં સ્થૂળમાં બોલવામાં ના હોય, અંદર તો ના હોય પણ સ્થૂળમાં બોલવામાં ના હોય. એનું સાંભળ્યું તું કે આ મંદિર વિશે વાત કરવાની આવે તો અમને ઉપાધિ લાગે. હા, અને પાછું કેવા મુક્ત હોય કે આ બધા વડીલો બધા આવે ને આવ્યા મંદિરની વાત થતી હોય તે 10-12 મિનિટ મંદિરની વાતો કરતા હોય અને આપણને તો એવું લાગે કે ઓહો દાદાને તો આખું મંદિર દેખાય છે અને દાદા કેવું સૂચન કરે કે આમ નહીં આમ કરો. અને પછી જેવું પૂરું થાય અને સત્સંગ ચાલુ થાય તો એની કશી વાત જ ના હોય. એટલે એ એક સમય પહેલા જે હતું, 5 મિનિટ પહેલા જે હતું એનાથી સંપૂર્ણ મુક્ત હોય. અને વર્તમાનતા એમની હોય. આપણે તો કંઈક સારું કામ થયું હોય ને તો અઠવાડિયા સુધી જાગા કરીએ, કેટલો સરસ પસંદ થયો, કેટલો સરસ બીજા સત્સંગ ના થયો. પૂછે તોય આપણે એનું વર્ણન કરીએ. હા, એટલે કે આમ કેટલી સરસ શોભાયાત્રા નીકળી કે કેટલી સરસ જન્મજયંતિ થઈ, કેટલું સરસ આમ પ્રશ્નો આવ્યા, કેટલો સરસ સત્સંગ નીકળ્યો. એટલે ભૂતકાળમાં ને ભૂતકાળમાં રાચ્યા કરીએ. ત્યારે દાદા ભગવાનને જોઈએ ને ખબર પડે, ખારું 5 મિનિટ પહેલા થઈ ગયું હોય ને એની વાત જ ના હોય. પછી કોઈ એને વાત કરે તો કે હા સરસ હતું કે સારું. એટલે આજે માલિક નથી થતા એ જે વસ્તુ છે ને, મન વચન કાયના માલિક થતા નથી. આપણને કૃપાથી માલિકી ભાવ તૂટી ગયો પણ હજી પાછલી જે અસરો હોય ને એટલે અજાગૃતિ આવે તો પાછા માલિક થઈ બેસી. હમણાં તમને કહે કે વિજયભાઈ તો આ કામ બહુ સારું કર્યું, બહુ સરસ કર્યું, કે આપણા તમારા છોકરાને બહુ સરસ સમજાવી દીધું ને એ લોકોને બધું સેટ થઈ ગયું, ફિટ થઈ ગયું. એટલે પેલાને બહુ ગૂંચવાડો હતો ને તમે વાત કરીને એને બધું રાગે પડી ગયું તો શું થાય? બહુ આનંદ થાય. બીજા 10-15 કે આ ભાઈએ આવું કીધું મારી. દાદા એવું કે છે કે હજી પૂર્ણતા થઈ નથી ને ત્યાં સુધી તમને અંદર બોજો લાગવો જોઈએ.
ગમતામાં આનંદ જ એટલો આવે છે ને, કશું યાદ જ ના આવે. એટલે આપણા માટે દાદાએ આ વાત કરી કે હજી પૂર્ણતા થઈ નથી ને, એટલે કે આવા બધા સંજોગો આવે, આવા બધા સંજોગ તમને બોજો લાગશે ને, તો કે આમાંથી જલ્દી બહાર નીકળી જશે, આમાં ટેસ્ટેડ થઈ જશે. આ એટલે તો એવું નક્કી થાય જ છે હા બરાબર છે. કે દાદા છે કશું માથે લેતા નથી. એમને પૂછ્યું કે તમને આ કેવળ જ્ઞાન થયું, તો એમણે વિતરાગોને જસ આપ્યો કે વિતરાગોનું વિજ્ઞાન છે. તો આપણે હા પણ આવી રીતે જસ લેવાનો નથી, આપણે આવી રીતે મુક્ત રહેવાનું છે. કારણ કે નિયમ એવો છે કે જસ લેવા જાય ને અબજસ આગળ રહે નહીં, અને જેને જસ જોઈતો નથી એની પર કુદરત ચારે બાજુથી ઝૂમે. આમ જુઓ ને, આમ દાદાની હાજરીમાં શું હતું. દાદાની હાજરીમાં પેલી ઓડિયો કેસેટ હતી ને, એમાં ઓડિયો કેસેટ ટેપ કરવાની હોય, તે એક વખતે જે આવતી, તો ઓડિયો કેસેટ આમ સત્સંગ લાંબો વધારે થાય, વધારે ઓડિયો કેસેટ વપરાય ને, તો એ પૈસા હતા નહીં ને, તો એવું લાગે કે આ સત્સંગ રિપીટ થાય છે, તો ટેપ બંધ કરતા હતા. અત્યારે તો આપણે સાંભળીએ તો આપણે મૂર્ખામી લાગે, કેવી મૂર્ખામી કરતા હતા. પણ એક વખત સંજોગો જ એવા હતા કે કોઈ પૈસા આપનાર હતું નહીં, સંઘમાં પૈસા હતા નહીં, તો પેલી સોની ટેપ લાવે, ઓડિયો ટેપ, એ કરી 35-40 રૂપિયાની આવતી હતી. સારું એ તો એટલો ખર્ચો કાઢવો ક્યાંથી? તો કે એમની દાદા પાસે કોઈ સાધનો નતા, છતાંય એક એમની પોતાની પ્યોરિટી અને આ સિદ્ધાંત ખુલ્લો થયો, કે આ સિદ્ધાંતની ક્લેરિટી, એના આધારે તો એમને આખું આટલું મોટું ઊભું કરી નાખ્યું. કયા સાધનો હતા એમની પાસે? એ વખતે ટીવી એ ક્યાં હતું, કે મીડિયા પણ ક્યાં હતું, પણ છતાં એમને જે પાયો નાખ્યો, કે આ પાયો જે નખાય છે ને, કલ્યાણ જે થાય છે એ સાધનોથી થતું નથી. જે કલ્યાણ થાય છે દશાથી થાય છે. દાદા ભગવાન એવી દશાવાળા પુરુષ હતા, આપણી કલ્પનામાં ના આવે. એટલે વિજય એ દાદા માટે અહોભાવ થાય ને, એટલે સમજવું કે આપણું બહુ બધું કામ થઈ જશે. પછી અહોભાવમાં ત્યાંથી આજ્ઞામાં રહેવાશે ને બધું જ થશે. એના આધારે જ બધા નિશ્ચય થાય છે કે હવે આપણે 5 આજ્ઞામાં રહેવું છે, 9 કલમ પ્રમાણે રહેવું છે. હા, આખો ટર્નિંગ પોઈન્ટ આવી જાય. પહેલા એવું થાય કે આવા મને જીવન પ્રસંગ આ પહેલા જીવન પ્રસંગ બીજાને કહું ને, તો એમને એટલો આનંદ થાય કે આવા દાદા. હા, સાચી વાત છે. એટલે કેવું છે કે આપણી કલ્પનામાં ના આવે કે જે દાદા માટે અહોભાવ થાય છે ને, આપણે દાદા બની જ્ઞાન દશા માટે અહોભાવ થાય, અને પછી એના આધારે આપણો અંદર નિશ્ચય થઈ જાય કે હવે તો શું તો કે હવે કે આજ્ઞામાં રહીને પૂર્ણાહુતિ જ કરવી. આ વ્યવહાર તો કેવો હતો, માથે પડેલો વ્યવહાર કરવાનો, સમજે? તારે બધી ફાઇલો હોય એટલે ફાઇલો આવે એટલે નિકાલ કરવાનો હોય. હું એમ કહું કે ભાઈ આ બધા છોકરાઓ છે, આ છે, તે લોકોને માટે કરી આપવું પડે ને. મારો છોકરો છે ધંધામાં સેટ કરવો પડે, કે મારી દીકરી છે એને આમ સેટ તો કરવી પડે ને. આ તો બધી મારી જવાબદારી કહેવાય ને, ફાઇલ કહેવાય ને. તો કે એને 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 ફાઇલ ના કહેવાય, એ તો તમે આજ્ઞામાં કાચા પડ્યા. આ તો મમતા કહેવાય, મમતા ને મોહ. પણ આપણે મહાત્માને શું થાય કે આ જાગ્રત નથી હોતા ને, એટલે ઘણી વાર આ જ્ઞાનનો હોય તો દુરુપયોગ થઈ જાય કે ભાઈ આ બાત આ ફાઇલો નિકાલ કરવો પડે ને, આ છોકરા તમારે મારે સેટ કરવો પડે ને. તો પછી વ્યવસ્થિત આજ્ઞા ક્યાં ગઈ? કારણ કે દીકરો એનું લઈને આવેલો છે,
તો કે વ્યવસ્થિતની આજ્ઞા ક્યાં ગઈ? એટલે આપણે તો કેવું હોય કે હવે માથે પડે ને એને ફાઇલ કહેવાય. પેલા આપણે તો આપણે ફાઇલો તો નિકાલ કોઈ બોલીએ ખરા અને એમાં રસ લઈએ. સામે ચાલીને ઊભું કર્યું હોય એને પછી ફાઇલ કહીએ, કોઈ પોલ વાગી જાય આ રીતે. એટલે વિજય ફાઇલ કોને કહેવાય? ફાઇલ એટલે પાછલું દેવું. તો પાછલું દેવું સામે આવે ત્યારે બોજો લાગે કે ના લાગે? લાગે ને. આપણને કઈ ફાઇલો બોજો લાગે છે? એક કઈમાં બોજો નહીં લાગતો, બધું સારું જ લાગે. જમવાનું સારું આવે તો બોજો ના લાગે. અરે આ ફાઇલ નંબર 2 ડાઈ વાત કરે તો બોજો ના લાગે? ના લાગે, બહુ સરસ લાગે, સારું લાગે. બીજા કરતા હું નસીબદાર છું એવું લાગે પાછું. હા, એક્ઝેક્ટલી બરાબર છે. આ તો આટલું સરસ બોલે છે ને એમ, એટલે આવી રીતે બોલે ને એટલે પછી આ વિજયથી છૂટો પડતો જાય. એટલે ફાઇલ, ખરેખર ફાઇલ એટલે બોજો. અને આપણે અંદર એવું રહેવું જોઈએ કે આ બધી ફાઇલોથી હું મુક્ત થઈશ ત્યારે મુક્ષે જવાશે, એટલે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. હું ફાઇલનો સંભાવ નિકાલ કરું છું કે ફાઇલ ઉપર ઉપકાર નથી કરતો, સમજે? પણ મારે મોક્ષે જવું છે એટલે મારે ગટરના પાણીએ મગ ચડાવવા છે. એટલે જેને છૂટવાનું હોય ને અંદર કે ભાઈ મારે છૂટવું છે, પછી એને સાચું ખોટું, વ્યવહારિક છે વ્યવહારિક નથી કશું જોવાનું રહે ખરું? એક પણ કન્ડિશન હોય જ નહીં. એક્ઝેક્ટલી, બહુ સરસ શબ્દ, સરસ વાક્યું, અનકન્ડિશનલ. એક પણ કન્ડિશન ના હોય. ફાઇલ ગમે તેવી હોય, આપણી ઊભી કરેલી ફાઇલ છે ને, એટલે હવે નિકાલ કરીને ચોખ્ખા થવું છે. અને એમ કરતા કરતા પછી તો છેલ્લે કેવળ જ્ઞાન થાય એટલે પછી આ દેહ કર્મ રહે બધું. દેહની ફાઇલ રહે ને, મન વચન કાયની ફાઇલ રહે. અને બીજી બધી ફાઇલો તો કેવી, એમ હાજરી હોય એટલે હોય, દ્રષ્ટિ મળે એટલે હોય, પણ બીજું કશું ના હોય. રાગ દ્વેષ તો હિસાબ ના હોય. એટલે આ તો દાદાને જોઈએ ને તો આપણને આપણી કચાશો દેખાય. આપણે ક્યાં ક્યાં કાચા પડીએ છીએ, આપણી જાગૃતિ ક્યાં કાચી પડે છે, 5 આજ્ઞામાં ક્યાં કાચા પડીએ છીએ, આપણો સમય કેટલો બગડે છે. એ ખ્યાલ આવે? સમય કેટલો બગડે છે. હા, દેખાય ને. એટલું એમને પેલું પેઇન થતું હતું, પછી એમને પેલું કાને સંભળાય નહીં, પછી એમને ફ્રેક્ચર હતું, બીમાર હોય છતાં એ નિશ્ચયમાંથી કાચા નતા પડતા. તો આપણને એવું થાય કે આ નાના સંજોગો આપણને હરાઈ જાય છે. અરે તો એક ભાઈ એમના છોકરાને લઈને દાદાના દર્શન કરવા ગયા હતા. દાદાનું ફ્રેક્ચર થયું ને તો હોસ્પિટલમાં. પેલો છોકરો નાનો હતો, 7-8 વર્ષનો, ને કીધું કે દાદાને ફ્રેક્ચર થયું છે. એટલે પછી ત્યાં ગયા તો પેલા લોકો ગયા એટલે તો દાદા કે આવો 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 લો દર્શન કરી લો કે. એટલે કે દાદા કેવું છે બધું પૂછે ને એમ, એને પેલા દાદા સામે એમની ખબર પડી કેવું છે, બધું સારું છે, આ છે તે છે, સારું ચાલો ત્યારે. તો બહાર નીકળ્યા પેલો છોકરો કે પપ્પા તમે તો કહે દાદાને ફ્રેક્ચર થયું છે, દાદાને ક્યાં કશું થયું છે કે? જે નોર્માલિટીથી વાત કરતા હતા અને એના મોઢા પર આનંદ એવો ને એવો જ હતો. તો કે વેદનાને વેદે નહીં, એ જે દશા હતી ને, આપણે તો પેઇન હોય તો મોઢા પર અસર દેખાય કે ના દેખાય? અને શરદી મોઢા થઈ જાય તોય દેખાય. મોઢા પરની અસર છુપાવે, અહંકારને કરીને છુપાવે, એટલે છૂટાપણાય કરીને નહીં. કે અમને તમે ક્યારેય પણ જુઓ ને એટલા બધા ફ્રેશ જ હોય ને, જયારે જો તમને મોઢા પર આનંદ અને મુક્ત હશે હોય ને હોય. ના, આપણે તો મોઢું હોવ બગડી જાય. અરે આપણા ટેસ્ટનું ખાવાનું ના આવે તો મોઢું બગડે કે ના બગડે? બગડી જાય. આજુબાજુ વાળાને ખબર પડી જાય કે આને ભાવ્યું નહીં.
અરે આપણે જમવા બેઠા ને પેલો રોટલી લઈને આવે અને આપણી આગળ એને ગરમ ગરમ રોટલી આવે ને પછી આપણે બીજી ત્રીજી રોટલી મળે તો અંદર શું થાય? આપણને ગમે નહીં, આને પહેલા આપી, મારું મહત્વ નથી. નાની નાની વાતમાં આપણે કાચા પડી જઈએ છીએ. એ તો ઠીક છે, પણ આ દાદાને પેલા પૂછે ને, તાર શું બનાવું, આ બનાવું, આ બનાવું. દાદાને એવું કશું ચોઈસ જેવું હોય નહીં, વ્યવસ્થિતમાં જે ભેગું થયું બરાબર છે. અને આપણે તો સામેથી કેવું કેવું પડે કે ના કેવું પડે, આ બનાવજો, આ બનાવજો, અથવા કે આ શાક કહીએ, આ શાક હા બનાવજો તો કહીએ અને અપેક્ષા હોય પાછી, કહ્યું તું એક- તોય ના બનાવ્યું. હમ. અને પાછું આપણે કહીએ ખરા કે આવી રીતે બનાવજો. હા એવું કહીએ, પેલો વટ હુકમ ની જેમ જ વાત કરીએ કે તમને ખબર છે મને નહીં ભાવતું તો આ બનાવ્યું, એવી રીતે જ ચાલ્યા કરે. હા કે વટ હુકમે ના કરે, પણ છતાંય અંદર રહે ને કે આવું હોય તો આવું બનાવ તો સારું. એટલે હજી અંદર માલ કેટલો પડેલો છે આપણો. ત્યાં દાદાને તો પ્યોરલી નિકાલ જ કર્યા કરતા. એ દાદા ભગવાનનો જે પેલો પપૈયાનો દાખલો છે ને, વિજય સાંભળ્યો તે? રાતે પેલા મળી ગયું તું એ. ના ના, પપૈયાનો દાખલો છે. દાદા ભગવાન નવસારી, એટલે મારે ત્યાં જ આવ્યા હતા. નવસારી એ ખેતીવાડી કોલેજ, અને પપ્પા ત્યાં પ્રિન્સિપાલ હતા, ડીન હતા ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચરના. તો દાદા આવ્યા ને એ જ વખતે એક નવી વેરાયટી પપૈયાની બહાર આવી હતી, હની ડ્યુ કરીને, મધુબિંદુ, બહુ સ્વીટ. બપોરે દાદા ઉઠ્યા તો એક બાઉલમાં એમને આપ્યા. તો જનરલી દાદાને પપૈયું આપે ને તો એક બે ફોડવા ખાય ને પછી બધાને આપી દે, પ્રસાદમાં આપી દે. તો એ દિવસે દાદાએ આખું બાઉલ ખાઈ ગયા. એટલે અમને બધાને આશ્ચર્ય થયું કે દાદા ખાઈ ગયા. અમને તો એવું થયું આપણો બધો પ્રસાદ ના રહ્યો. પછી બીજે દિવસે ખાધું એટલે અમને બધાને શું થયું કે દાદા ભગવાનને પપૈયું બહુ ભાવે છે. એ પછી દાદા ત્યાંથી બોમ્બે ગયા. એટલે બોમ્બે પેલા અમે બધા સાથે હતા એટલે બધા મહાત્માને કહી રાખ્યું કે ભાઈ દાદા મને રોજ બપોરે તો પપૈયું લઈ આવવાનું. ત્યાં અઠવાડિયું 10 દિવસ ત્યાં રોજ પપૈયું આપ્યું. પછી ત્યાં દાદા એક બે ફોડવા ખાય, બે ત્રણ ફોડવા, પછી આપી દે પ્રસાદી. પછી ત્યાંથી બરોડા ગયા તો બરોડા સમાચાર પહોંચ્યા દાદાને પપૈયું ભાવે કે પપૈયું લાવવાનું. તો પહેલા દિવસે બપોરના પછી દાદા જે 3 સાડા 3 જે પપૈયું ખાતા, તો પેલા લાવવાનું રહી ગયું હતું. એટલે મેં સાધારણ વાત કરી કે દાદા આજે પપૈયું નથી, એમ લાવવાનું રહી ગયું છે. પણ મેં પપૈયું માગ્યું છે જ ક્યાં? એટલે શું કીધું કે દાદા પણ રોજ તમે બપોરે ખાવ છો ને, કે દાદા કહેતા તમે આપો એટલે હું ખાઈ લઉં. કે પછી પછી થોડો ટાઈમ ગયો ને પછી બેઠા તો ત્યાં કીધું, તો ભરત અમને નાની ઉંમરથી પપૈયું ભાવતું જ નથી. ઓહો. હવે તમે જુઓ કેવી રીતે નિકાલ કરે છે, કેવી રીતે એડજસ્ટમેન્ટ લે છે, સામાન્ય ખબર નથી પડતી. હું નવસારીમાં જે 2-3 દિવસ ખાધું ને પપૈયું, બહુ આમ કે સારામાં સારી ક્વોલિટી હતી. એટલે એમને પેલું ખાધું. આપણે શું અભિપ્રાય થઈ જાય કે ઓ દાદાને પપૈયું ભાવે, એટલે આપણે ખવડાય કરીએ. અને એમને ના ભાવતું હોય છતાંય દાદા નિકાલ કરે કે ના કરે? હા કરે ને.
પાછું આપણે તો શું થાય કે દાદા તો ભાવે છે, પણ દાદા આપણે પ્રસાદી મળે ને એટલે 3 જ ફોડવા ખાધા બધા પકીને આપણને આપે છે. બધા આજુબાજુ બધા મહાત્માઓ આપતો તો બેઠા હોય ને, એટલે આ જે હદ સુધી જઈને એમને નિકાલ કર્યો છે, એડજસ્ટમેન્ટ લીધા છે ને, ખરેખર બહુ મોટું આશ્ચર્ય છે, કલ્પનામાં ના. એટલે જે પદ છે જ્ઞાની પુરુષના જોવાથી જ ખેંચાય, તો એમાં જે પેલી લાઈન આવે કે ક્રોધના કારણ નૈમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ, તો એ વખતે આવા જીવન પ્રસંગ યાદ આવે કે એમ દાદાજીને ક્યારે કોઈ બાબતમાં ક્યારે આવ્યો જ નથી. એમને ના ગમે એવું કર્યું હોય, અવિનય કર્યો હોય, એમનું સાંભળ્યું ના હોય, કોઈ દિવસ ગુસ્સો આવ્યો નથી, એવું એ વખતે દેખાય. હા હા, એ તો આશ્ચર્ય છે આપણા માટે, બહુ મોટું આશ્ચર્ય. અને દાદાની કડકાઈ ખરી, દાદાની કડકાઈ ખરી. એ કડકાઈ પાછી કડકાઈમાં કરુણા હોય, એટલે કે સામાનો રોગ કાઢવા માટે કડકાઈ, નહીં કે પોતાનું સ્થાન છોડી દીધું માટે ગુસ્સો આવ્યો. એ ભાઈ સમજાય? હા, એ તો જબરજસ્ત પુણ્ય હોય તો એમની એવી વાણી નીકળે. તને ગુસ્સો ક્યારે આવે? મારું ધાર્યું ના થાય, મને ગમે એવું ના ના થાય, ના, ગુસ્સો આવે. ધાર્યું ના થાય તો બરાબર છે, આ શુદ્ધાત્માની ગાદી બધી નીચે ઉતરી જાય ને ત્યારે ગુસ્સો આવે. હા હા, એ 100%. ત્યારે દાદા ક્યારેક ગાદી પરથી ઉતરતા જ નતા. તો કે એમનું આ જે હતું એ ડ્રામા હતો. અને શા માટે? તો કે સામી વ્યક્તિનો રોગ કાઢવા માટે. હવે આ કરુણા આપણને કેમ કઈને સમજાય? આપણને થાય હરો કઈ જાતો છે, સમજાતું જ નથી. એને આપણું બગડી જાય. સામાનો કચરો જોઈને આપણે ઇમોશનલ થઈ જઈએ. કેવું તો જરાય ના મળે. ચાલો, એટલે પૂછી લે બીજા પ્રશ્નો હોય. હા ના, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિજયભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद भरतनारायण जी, जय सच्चिदानंद सर्वे महात्माओं, जय सच्चिदानंद। भरतनारायण जी, अभी आपने जो बात सत्संग में निकला, ये दादा की प्रति अहोभाव, दादा भगवान की एक्चुअली अहोभाव जो है, तो इसके विपरीत में भी संयोग मतलब ऐसा खराब हो रहा है कोई कोई टाइम पे, उसमें हमारा क्या स्टैंड रहेगा? मैं एक दाखला देता हूँ। तो मेरा डॉटर अभी अमेरिका से आई हुई, तो उसको मैंने इधर मतलब फ्रेंड सर्कल में अपने के लिए एक लोकल मतलब खुद का एक हैंडसेट, सेकंड हैंडसेट दिया हुआ है। तो उसमें दादा की फोटो मेरा है, दादा सिमंदर स्वामी का जो बोलता है ना, वॉलपेपर फ्रंट में है। तो ये वो देख के किसी के मतलब वो फ्रेंड सर्कल में गया, तो फ्रेंड सर्कल में एक उसका ही मतलब कलीग था, तो वो बोला जी ये कहाँ से आ गया तुम्हारा इसमें? तो बोला नहीं, ये मेरा फादर वो मानते हैं उनके बोलते। तो एक्चुअली खरेखर वो लेडी ने भी उसमें अदरस की जो अपने जैसा संघ है उसका काम करता है, मतलब एड वगैरह वो सब उसमें काम करता है। तो एनीवे, बट उसका वो काम किस अलग मतलब साइड है, लेकिन उसका क्या बोलने का जी, ये भगवान को तो ये कैसे मान सकता है? हम भगवान को मान सकता है, इसको कैसे मान सकता है भगवान हिसाब से? तो इस टाइप का एक तो मैंने प्रसंग बोला, ऐसा 2-3 प्रसंग और हुआ है। तो इसमें जब बोलते हैं ना दादा की प्रति विराज होना कोई करते हैं, तो आपने उसमें स्टैंड कैसा होना चाहिए? क्योंकि हमको तो अंदर से लगता है, खुजता है, हम सामने भी नहीं होता, सामने होता भी तो भी क्या कर सकता है इस परिस्थिति में? जो एમાં हम સીધી चुप વાત, रहता है तो दादा, सॉरी, चुप रहता है तो दादा की पिरादोना होता है ना हमारे तरफ से। वो तो क्या है कि आपने स्क्रीन पे दादा का फोटो रखा है, आप यूज करते हैं, आपने रखा है, हम्म बराबर। और हम्म कोई फिर आपको कोई बोलता है
તમને કોઈ કે ભાઈ આ ફોટો કેમ રાખ્યો છે, તો તમે કહો કે ભાઈ આ તો જ્ઞાની છે, દાદા ભગવાન છે, અને હું બરાબર. એમને માનું છું, એટલે હું રાખું છું. હમ 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 એ કે ને હમ કે ભાઈ આવા તો આમ કે આવી રીતે કઈ ભગવાન થવા થઈ જતા હશે, હમ હમ તો આપણે તેને કડક શબ્દોમાં કહેવાય ખરું, હમ હમ તારે ના માનું તું ના માનીશ, હમ 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 મારામાં તારે દખલ કરવાની જરૂર નથી. બરાબર. ઇટ્સ માય પર્સનલ થિંગ. હમ 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 યુ કાન્ટ ક્રિટિસાઇઝ માય પર્સનલ થિંગ. રાઈટ. આવું આવું એક છે ને અંદર થોડું હોવું જોઈએ આપણને. હા હા આપણને શું થાય કે ફ્રેન્ડ સર્કલ બીજા હતા ઘરે તો ત્યાં દાદા ભગવાનનો ફોટો મૂક્યો છે, હમ હમ તો કે ના ભાઈ આ તો મારા માટે પૂજ્ય છે. હમ હમ સમજે, એક ખુમારી સાથે ને સજ્જ સંકોચ વગર બોલવું પડે, આ તો મારા માટે તો બહુ મોટા પૂજ્ય, મારા માટે તો ભગવાન જ છે, હમ 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 અને હું તને ક્યાં કહ્યું તું એમને ભગવાન માનું. બરાબર. બરાબર, બટ યુ કાન્ટ સે કે આવા તો બધા બહુ હમ બધા ભગવાન છે. રાઈટ. આવું રાઈટ અમે તને બહુ નુકસાન થઈ જશે. બરાબર. કેવું છે કે આપણે દેખાડો નથી કરતા. હમ હમ આપણે ઘરમાં ડ્રોઈંગ રૂમમાં ને બધે દાદાના ફોટા 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 મૂકી દીધા હોય, હમ તો હમ બહારની વ્યક્તિ આવે ને આપણે નોર્મલ ના લાગીએ. રાઈટ. સમજે? એટલે કેવું હોય કે ફોટાને બધું ક્યાં તે પૂજાના સ્થાનમાં રીતે મૂક્યા હોય એ હમ સારું. હમ 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 અને દાદા માટે આપણને ભક્તિ ભાવ છે, અહોભાવ છે, તો બધું આપણા હૃદયમાં જ છે. રાઈટ. એટલે કે બીજી બધી તેને કઈ વ્યક્ત કરવાની જરૂર નથી. હા હા બરાબર. અને આપણું સર્કલ એ બધું જાણતું હોય કે ભાઈ આ હવે દાદામાં જાય છે. હા બરાબર. બરાબર છે? એટલે એને હા કે હા દાદામાં જાય છે, પણ દાદામાં જાય છે પણ આપણને કોઈ પ્રોબ્લેમ તો કરતા નથી. હા 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 ઉપરથી આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હા હા તો પછી તારે દાદા માટે બોલવાની જરૂર જ ક્યાં છે? બરાબર. કે ભાઈ આવા તો ભગવાન થઈ જતા હશે, આમ ભગવાન હોતા હશે બધા એમ. હમ એટલે હમ આપણું શું, આપણું થોડું જયારે એગ્રેસિવ રીતે હોય ને, હમ એટલે આપણું એગ્રેસિવ રિચિડ જેવું લાગે ને, ત્યારે સામાન્ય હમ ઉભો થાય. આપણું બરાબર. નોર્મલ હોય તો સામાન્ય પૂજ્ય ભાવ ઉભો થાય. હમ હમ અને વર્ષો પહેલા જયારે દાદા વોરે શરૂઆત કરી ને ત્યાંની વાત જુદી હતી. રાઈટ. ત્યારે લોકોને દાદા ભગવાન શબ્દ સાંભળ્યો નતો. હા એટલે આ શબ્દ સાંભળે કે દાદા ભગવાન, તો એને અંદર ઊભું થાય કે આ વળી ક્યાંથી ભગવાન આવી ગયા. રાઈટ. અને હવે તો કેવું થઈ ગયું કે જગતમાં બધા જાણતા થઈ ગયા કે દાદા ભગવાન, દાદા ભગવાન. હા અને બધાને, એટલે પહેલા જે દાદા ભગવાન શબ્દ સાંભળીને એને અંદર જે થતું એની જગ્યાએ અત્યારે પૂજ્ય ભાવ ઉભો થાય. બરાબર. પૂજ્ય ભાવ ઉભો થાય. હમ એટલે આ કોઈ હોય ને એવું તો આપણે કહેવાય ખરું કે ભાઈ બરાબર છે, તારે ના માનું તું ના માનીશ, પણ મેં સ્ક્રીન પર મારા મૂક્યો માટે હોય તો પૂજ્ય જ છે. મારા માટે તો હું પૂજ્ય જ છે. મેં સ્ક્રીન પર મૂકેલ કે હું માનતો હોઉં, એમાં તારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. બરાબર. પર્સનલ. હા, હમ આપણી ડેમોક્રેસી ખરી, પણ ડેમોક્રેસી નો અર્થ એવો નહીં કે તું મારામાં ઇન્ટરફિયર કરે. રાઈટ. બરાબર. ડેમોક્રેસી, યુ આર ઇન્ડિપેન્ડન્ટ, આઈ એમ ઓલ્સો ઇન્ડિપેન્ડન્ટ. બરાબર. એટલે પેલો સમજી જાય કે ના હારું આ સાચવવું પડશે આની જોડે. હમ હું જર્મની ગયો હતો, હા તો મારી પાસે આપવાની પહેલી ઇંગ્લિશમાં કરેલી આપણે રાઈટ. એની એક કોપી હતી. હમ અને બીજી ઇંગ્લિશમાં નાની 2-3 બુકો હતી. હા અને એક આપણું જે નું સિમ્બોલ હતું પેલો સાથીઓ. રાઈટ. ડોક્ટર હેરી કરીને હતા. હમ મોટી ઉંમર હતા, અબાઉટ 65, એટલે સિનિયર ડોક્ટર હતા. એટલે પછી સત્સંગ પછી એને બુક આપી, બીજે દિવસે આવ્યા હમ તેને મને કીધું હમ કે why you put this symbol on your book. હમ એટલે મેં કહું
તો વાય મીન્સ ડુ યુ હેવ એની પ્રોબ્લેમ? હમ મને તો આવું કહીએ ને એટલે બહુ ગભરાઈ જાય. હમ No, no, I don't have any problem, but this is the symbol of Hitler. Oh, oh, એટલે પછી મને એક્સપ્લેન કર્યું, this is not the symbol of Hitler. હિટલરનો જે સિમ્બોલ છે એની ડાયરેક્શન જ ઊંધી છે અને આ ડાયરેક્શન જુદી છે. આ વચ્ચે ઓમ છે, આ ચાર પાક્યા પછી આનું સિમ્બોલ શું મહત્વ છે સમજાવ્યું ને એ બિચારો 10-12 વાર લાઈન કહી ગયો, ઓ આઈ એમ સોરી, આઈ એમ સોરી, આઈ એમ સોરી. એટલે આપણે શું થાય છે, કોઈ આપણને કહે ને તો આપણે એકદમ એ થઈ જાય કે આમ પકડી લઈએ છીએ. હો કે આવું કીધું કે આ તો હિટલરનો સિમ્બોલ છે. કે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર જવું હોય કે બધા જર્મનીમાં જવું હોય તો પછી આ સિમ્બોલ હોય તો આપણું આગળ નહીં ચાલે. એવું નહીં, એ દાદા ભગવાનનો મૂકેલો છે, દાદાઓનો મૂકેલો તમે છેડછાડ કઈ રીતે કરી શકો? રાઈટ જ ના હોય ને. બરાબર. અને દાદાએ જે મૂક્યો છે એટલે દાદાએ જેને એપ્રુવ કરેલો છે, દાદાનું આખું આખું આની પાછળનું આખું જે વિઝન છે ને એ વિઝન આપણે કહી શકતા નથી. એટલે આપણે મૂર્ખ છીએ. ભૂલ નથી થઈ પણ આપણે વિઝન એને સમજાવી શકતા નથી. આપણે મૂર્ખ છીએ. બરાબર છે. ખ્યાલ આવે? એટલે આવું તો બધા ઘણા બધાના મોબાઈલ પર દાદા બાબાનો ફોટો હોય તો પૂછે ને આ કોણ? એટલે એવું પૂછે કે તારા દાદા છે, એને એવું લાગે એના ગ્રાન્ડફાધર હશે. બરાબર. કેવું પડે? બહાર જઈએ તો કોઈ નવી આમ ફોરેન કોઈ નવી વ્યક્તિ મળે શું કેવું પડે? મારે તેવું કે આ મારા ગુરુ છે, એવું ના કહો, હી ઇઝ માય સ્પિરિચ્યુઅલ માસ્ટર. એને એની ભાષામાં જ કેવું પડે. બરાબર. અને પછી પેલું આપણે કહીએ ને આગળ કઈ પ્રશ્ન કરે આપણે કહેવાય, બધું કહેવાય. એમનું સ્ટેટ ઓફ બિંગ કેવું હતું કે મન વચન રહેતા હતા. આઈ અને માય વાળો પાર્ટ બંને જુદા હતા. આઈમાં જ જતા હતા, માયમાં ઇન્ટરફિયર નતું. એટલે આ બધી વાત કરતા પડી, એ વાત તો સાચી. એટલે પૂજ્ય ભાવ બધી. बराबर. हाँ, समझ गया. अच्छा, दूसरा आपने अभी बहुत अच्छा एक वाक्य बोला, फाइल मीन्स बोझ. फाइल का दूसरा जो हम उसको डिस्क्रिप्शन करें तो एक बोझ जैसा लगना चाहिए. तो इस हिसाब से सबसे बड़ा फाइल तो हमको खुद को सुबीर को लगता है. मतलब हम जो मन वचन का ये जो है और इसको खाने पीने का, खुराक देने का, वो सुलाने का, नहाने का, धुलने का, सुबह से शाम तक वही काम करता है. लेकिन दूसरे लोग तो नंबर 2 को सबसे बड़ा फाइल गिनते हैं. मैं तो सोचता हूँ ये 1 नंबर ही सबसे बड़ा फाइल है हमारे लिए. बराबर. एक नंबर सबसे बड़ी फाइल है. एकदम सही बात है. આ 1 નંબરની ફાઇલને આપણે જો કરીએ એટલે એ ફાઇલ ચોખ્ખી થઈ જાય. એ ફાઇલ 100% પ્યોર થઈ ગઈ એટલે આપણું કેવું જ્ઞાન થઈ જાય. કેવળ જ્ઞાન પ્રકાશ તો છે જ. હું શુદ્ધાત્મા, આપણે કહીએ હું કેવળ જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત વાળો છું. એ જે આપણે કહીએ છીએ ખરા એટલે છે તો ખરું પણ આવરાયેલું છે. રાઈટ. તેનાથી આવરાયેલું છે તો કાંઈ ઇમ્પ્યોરિટી. એટલે કલ્યાણના નિમિત્ત ક્યારે બનાય તો કે આ નિકાલી ભાગમાં ઇમ્પ્યોરિટી જવા માંડે ત્યારે કલ્યાણના નિમિત્ત થાય. રાઈટ. નિકાલી ભાગમાં આપણે તો એટલે પોતાની ઇમ્પ્યોરિટી બચાવ ના હોય પણ જગતમાં તો લોકો દશા હોય કે પોતાની ઇમ્પ્યોરિટી ને બીજાની ઇમ્પ્યોરિટી બચાવ કરવા જાય. એટલે પછી ઇમ્પ્યોરિટીનો બચાવ કરવા જાય એટલે ઇમ્પ્યોરિટીને અનુમોદના કરે. પ્યોરિટીની અનુમોદના કરે એ મોક્ષ તરફ જાય. ઇમ્પ્યોરિટીની અનુમોદના કરે એટલે મોક્ષથી દૂર જાય. રાઈટ. પણ આવું અજાણતામાં ઇમ્પ્યોરિટીની અનુમોદના કરી નાખે. રાઈટ. એટલે કેવી રીતે કે દાખલા તરીકે તમારો દીકરો હોય ને એને કંઈક ભૂલ કરી
હા તો તમે શું કરો? મમતાને લઈને એનો બચાવ કરો કે ના કરો? હા 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 મારો કે છોકરો સારો છે. હા અને જો પેલો મહાત્મા થાય તો કોઈ ખરો કે ભાઈ એને જે કહ્યું વ્યવસ્થિત છે ને, હા હા સમજાય? બરાબર. પણ એ અંદર સમજવાનું છે, હમ. એ બહાર બોલવા માટે છે નહીં. રાઈટ. મન વચન કાયા પળ છે ને પરાધીન છે, બહાર બોલવા માટે છે. એ પોતાના માટે જ છે. હા, પોતે અંદર સમજવા માટે છે. હમ. એટલે આ પછી જેમ જેમ ફાઇલ નંબર 1 ને જોતા જઈએ, જેટલું જોવાય ને એટલો ભાગ ચોખ્ખો થતો જાય. રાઈટ રાઈટ. એમ કરતા કરતા આખી ફાઇલ નંબર 1 ચોખ્ખી થઈ ગઈ એટલે આપણું કેવું જ્ઞાન થઈ જાય. हम्म। आज રસ્તો की આ જ છે. तारीख में, हाँ सॉरी, हाँ बोलो। રસ્તો આ જ છે. પછી એમાં આ બધું આપણે હેલ્પિંગ છે. આપણે हम्म સત્સંગમાં આવીએ, કીર્તન ભક્તિમાં જઈએ, પ્રસંગોમાં જઈએ, શિબિરોમાં हम्म જઈએ, हम्म આપણે ખાવામાં ઉણોદરી કરીએ, हम्म એ બધું હેલ્પિંગ છે. हम्म તો કે હેલ્પિંગ છે. પણ हम्म ચોખ્ખું તો જેટલા જેટલા સંજોગોને એટલે જેટલા જેટલા જ્ઞેયોને તમે જોશો ને એટલા જ્ઞેય ચોખ્ખા થાય. बराबर बराबर। એટલે કે આ મન વચન કાયા જ્ઞેયો જેટલા દેખાય ને એટલો ભાગ તો ચોખ્ખો हम्म થતો. बराबर જોવાથી बराबर। ચોખ્ખું થાય. જોવાથી हाँ हाँ बराबर बराबर। એ જે સંજોગ આવ્યો એ સંજોગના જ્ઞાતા હસ્તા હોય એટલે ચોખ્ખું થાય. राइट राइट राइट। એટલે એ ભાગમાં આપણે પાક્કા થઈ જવાનું છે. हम्म। अच्छा, ये जो बोझ की बात मैं थोड़ा और आगे लेता हूँ। जैसा आज की હમ तारीख में ऐसा अपने को अपना दशा ऐसा है, जो ये जो आपने जो साधन की बात किया, हेल्पिंग साधन जो भी है, सत्संग है कि विधि पाठ जो भी करने का है, हाँ? तो ये सब करने में बाधक जो भी होता है व्यवहार, क्या मतलब बताओ कोई हेल्प? भी फाइल बाधक होता है तो हमको वो फाइल को बोझ लगता है। हाँ बराबर है। ये हेल्पिंग साधन का मतलब क्या है आपको एक ध्यान में रखने का कि दादा भगवान की 5वी आज्ञा है। 5वी आज्ञा છે ને हाँ हाँ हाँ। આત્માના શુદ્ધાત્મા ચોપડામાં ચોપડે જમા કર. રકમ ભરવો. એટલે તમને તે સત્સંગ હોય હમ. તો તમને અંદર સિગ્નેચર તો એવી હોવી જોઈએ કે સત્સંગ એટેન્ડ કરવો છે. હા હા હા. પછી સંજોગ ભેગો ના થાય ને ના જોવાય એ જુદી વાત છે. હમ. પણ આપણને તો શું વિચાર આવે આજે કોણ સત્સંગ કરવાનું છે? હમ. એટલે આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ. હમ. આપણી પ્રકૃતિને માફક આવતું હોય તો ત્યાં જઈને સત્સંગ સાંભળીએ. હમ. આપણી પ્રકૃતિને જ્યાં ફાવતું હોય એ જગ્યાએ જઈએ. રાઈટ. તો કે આ તો બધા ભાગમાંથી બહાર આવવાનું છે. હા બરાબર. ગમતા અનગમતા માંથી બહાર આવવાના છે. એટલે જ્યાં સુધી કોઈ પણ રીતે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી વ્યક્તિ ઉપર ગયા ને હા હા હા. માર ખાયા વગર રહે નહીં. હમ. અને વ્યક્તિ પર નથી ગયા એ ખબર કેવી રીતે પડે કે પોતે જ મુક્ત રહે. હમ. એ પોતે બંધાયેલો ના રહે. હા હા હા. એ પોતે જ મુક્ત રહે. રાઈટ. જે પોતે મુક્ત રહે ને એ બીજાને મુક્ત થવામાં હેલ્પ કરી શકે. બરાબર. બાકી વ્યવહાર તો કેવો છે કે વ્યવહારમાં તમે મારું કામ કરો હા ભાઈ તમારો સંજોગ આવે તો મને અંદર સોફ્ટ કોર્નર ઉભો થાય કે ના થાય હા હા. કે ભાઈ આ જ્યાં ડેનું આજે ગોઠવી આપજો યાર. હમ. અથવા આપણે કંઈક જવાનું હોય ચાલો કે આપણા હમ. જગ્યા આ ડેને સાથે લઈ લેવાનું હમ. તો કે સોફ્ટ કોર્નર ને બધું હવે બધું ખાલી થઈ જાય. હા હા. પેલો વ્યવહારથી ખેંચાય કે ભાઈ એને મને આટલી હેલ્પ કરી એટલે મારે આમ કરવું પડશે, હા હા. મારે આમ કરવું જોઈએ.
રાઈટ. ખ્યાલ હા હા આવે? કે આ ડે છે એના સંઘમાં આટલી બધી હેલ્પ કરી છે કે સંઘમાં આટલું મોટું ડોનેશન આપ્યું છે, પછી કે મારે એનું ધ્યાન રાખવું પડશે. હા હા આવું અંદર થાય ને, પેલું કેવું છે, વ્યવહારથી ધ્યાન રાખવાનું રખાય. રાઈટ. વ્યવહાર એટલે કે વ્યવહાર સત્તાને માન્ય રાખીને વ્યવહારથી એક્સેપ્ટ કરીએ. અંદર જે પેલું થાય ને, તો શું થાય, અંદર ઘાટ ઉભો થાય, સ્વાદ ઉભો થાય. હા 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 એ બાબતમાં દાદા પણ બહુ પાકા હતા. અમે બધા સેવા કરીએ ને, પણ તોય દાદા મુક્ત રહેતા હોય. દાખલા તરીકે આમ કોઈ વ્યક્તિ સેવામાં છે અને પછી એનું વ્યવસ્થા સંજોગ ગયા તો અઠવાડિયું એને દિલ્હી જવું પડ્યું કે કામથી. તો દાદા એવા મુક્ત હતા, અઠવાડિયા સુધી એમને એ વ્યક્તિ યાદ ના આવે. એટલે આ આપણે દશા ખબર પડે. राइट राइट बराबर. अच्छा, ये जो दूसरा आपने बोझ की जो बात किया, मेरा ऐसा मानना है, मतलब मेरा इसमें इंटेलेक्ट में ऐसा बोलता है, तो बोझ राग देश होता है तो ही बोझ लगता है ना. राग देश अगर नहीं होता है तो बोझ नहीं लगेगा ना. એ આખી જુદી વાત છે બાકી. એ આખી અજ્ઞાન અવસ્થાની વાત છે. अज्ञान अवस्था नहीं. अच्छा, बराबर છે. हाँ, ख्याल आई गयो. हाँ, अज्ञान अवस्था फ्रीज થઈ ગયા. હા, ફ્રી થઈ ગયા લાગે છે. સમજાય? જેને જ્ઞાન ન ઓછો લાગે, હમ જેને જ્ઞાન ના હોય, આ જ્ઞાન દ્રષ્ટિ ના હોય, એ ધંધો કરતો હોય ને એમાં પ્રોફિટ આવે તો એને એકદમ આનંદ રહે. હા હા અને લોસ આવે તેને બહુ બોજો લાગે, ચિંતા ઉપાધિ કરે. રાઈટ રાઈટ. જયારે આપણે તો ધંધામાં પ્રોફિટ આવે કે લોસ આવે, હા પણ ધંધો એ ફાઇલ છે બરાબર. અને આ ફાઇલનો મારે નિકાલ કરવો છે. એટલે એ વસ્તુ મોટી ને. હા 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 બરાબર. ફાઇલનો નિકાલ કરવો છે. બરાબર. ના, ખ્યાલ આવી ગયો. એટલે પ્રોફિટ આવ્યો ને, ઓકે, હું તમને સમજાવું. હવે દાદા ભગવાનની વાત કરું, ધંધામાં પ્રોફિટ આવે તો કોઈને બોજો લાગે? બોલો તો ખરા. ધંધામાં પ્રોફિટ લાગે? કોઈને બોજો નહીં લાગે. હા એટલે ભાઈ નોકરી કરતા હો ને તમને ઇન્ક્રીમેન્ટ આપી દે 50%, તો બોજો લાગે? નહીં લાગે. જ્યારે દાદા ભગવાન શું વાત કરતા હતા કે તારું ઇન્ક્રીમેન્ટ આવે ને, એ જમાનામાં કઈ એવું આવતું નતું. 50 રૂપિયા 50 રૂપિયા ઇન્ક્રીમેન્ટ આવે. ઇન્ક્રીમેન્ટ આવે તો લાગે સારું. દાદા કે તને તો કે આ મીઠું લાગે છે, તો પછી બધા આર્ગ્યુમેન્ટ કરીએ. અમે લોકો આર્ગ્યુમેન્ટ કરીએ કે દાદા પગાર વધારે આવે એટલે તો મીઠું તો લાગે જ ને આપણે. પછી બુદ્ધિ શું કે ના ના, તો સત્સંગમાં વાપરશું. એક મિનિટ મયુરભાઈ, હું પછી વાત કરું. આ સત્સંગ ચાલે છે. હું દાદા સત્સંગમાં વાપરશું ને એટલા. દાદા એક જ વાત કરેલી, જેટલા પૈસા વધારે આવ્યા ને એટલા સંસારના કાદવમાં વધારે કરણ કરાય છે. એ કરણમાં વધારે ખૂંપ્યા. સંસારના કરણમાં જેટલા ખૂંપો ને તો બહાર અવાય નહીં. દળદળ હોય ને, કાદવ હોય એમાં થઈ જાય. તારો પગાર વધ્યો ને, આ ઇન્ક્રીમેન્ટ આવ્યો એટલો કાદવમાં વધારે ડૂબ્યો. બરાબર. આવું તને રહે ને ત્યારે તને આ બધા સંજોગો, સંસારના એક એક સંજોગો તને ભારરૂપ લાગે. બરાબર. આપણે શું છે કે આપણે પેલું અક્રમ ને એટલે આપણે નિકાલ કરવાનો, પણ નિકાલ એટલે
તને બોજો રાખીને નિકાલ કરવાનો. હા હા મને બોજો લાગતો જ ના હોય. હમ દાખલા તરીકે મને આઈસ્ક્રીમ ભાવે, હમ તો હું કહું કે મને મારે તો આઈસ્ક્રીમ ફાઇલ છે. હમ ઓકે, આ તો ભરતાજીની ફાઇલ છે. હમ તો શું થાય? જાગૃતિ આખી ડીમ થઈ જાય. હા હા સમજે? એને બદલે અંદર ખૂંચવું જોઈએ કે હારું આ ન હોય, ન હોય, ન હોય. હા, સહી સાથે હોય તો મતલબ ઉતરી પડે, ડાઉન થતો જાય. હા, સહી એટલે સાથે હોય તો. વ્યવસ્થિત સંજોગ છે, એકના બે ખવાઈ જાય છે, એટલે એ તો વાંધો નથી ઉઠાયો. હમ અંદર પોતે આખી જાગૃતિ ડીમ થઈ ગઈ, હમ અંદર ગલગલિયા થઈ ગયા કે લાવો લાવો આપણે ખાઈ નાખીએ. હમ તો પછી તો ત્યાં ચેતવું તો પડે ને. હા હા પછી એ બધું જ જતું રહે, પછી ખાનારો થઈ જાય ને, હા 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 પછી એ જાગૃતિ એ ના રહે. બરાબર. દાદાની જે વાત હતી ને કે જેટલા પૈસા વધારે આયા ને એટલો સંસારના કાદવમાં વધારે ખૂંપ્યો. હમ હવે આયુર્વેદ દાની વાત અત્યારે ક્યાં કરવાની? કોઈને ગમે નહીં बराबर. ને, कोई ने કોઈને कमी ના. नहीं. હા, आ- आ- હવે अभी आपने ये दाखला लिया ना. હું કહું કે આ વાતો કોઈને ગમે નહીં તો રોજ આપણે કરવી જ નથી તો શું થાય? हाँ વાતો ભૂલથી કોઈ કહી દેવી પડે ને. हाँ हाँ, नहीं नहीं, अभी आपने ये प्रसंग लिया ना, तो मेरा अभी मतलब रिसेंट एक एग्जांपल मेरा फैमिली में ही आया हुआ है, तो मैं इसको हाँ इससे एकदम फिट हो जाता है. अभी मेरा लड़का वो गूगल से, वो पहले गूगल में था कैलिफोर्निया में, तो अभी उसने मेटा फेसबुक में ज्वाइन किया लास्ट मंथ को ही. हम्म नेचुरली वो बोलते पैसा के लिए वो बोलते ना 20-30% पैसा ज्यादा मिला तो उधर हाँ शिफ्ट कर गया. तो बराबर. मेरे को जब वो बोल रहा था और ये सब बातचीत चलता था फैमिली में सब खुश, तो मेरा अंदर में तो ऐसे ही चलता है, ये जितना पैसा ज्यादा आता है, चलो आप तो ये ज्ञान की बात किया कादम में जाएगा, उतना मतलब लोगों के सामने क्या उतना रेस्पॉन्सिबिलिटी बढ़ेगा जो भी है, उसको हाँ उतना उतना आवर्स उसको एफर्ट डालना पड़ेगा. पहले गूगल में वो क्या बोलता आराम से काम करता था, कोई भी टाइम पे जाए घर से काम करे करे. अभी इसमें मेटा में उसको सुबह में 7 बजे बस पकड़ने का होगा, क्योंकि वो थोड़ा घर से भी थोड़ा दूर हो गया, डिस्टेंस हो गया, वो एक मतलब ऑब्स्टेकल हो गया. फिर टाइमिंग के हिसाब से खाने पीने के हिसाब से 2 टाइम गूगल में खाना खाता था उस टाइम पे. अभी वो एक टाइम फेसबुक पे मिलता है, एक टाइम वो क्या बोलता है सेफ से खाना मांगा के घर पे खाता है. तो मैं इसको मतलब वो पैसा की बाजू में जो भी सगबड़ता है उसके सामने क्या मतलब अगबड़ता है वो मैंने गिन रहा था उस टाइम पे. मैंने मेरा मिसेस को बोला देखो ये तो पैसा के लिए किया, लेकिन इसके सामने ये सब हो गया. और आज की तारीख में वही है, मतलब जो जो बोला है वही है. तो वही कादब जो बोलता है वो तो ठीक है ज्ञान की भाषा में, और ऐसा देखने जाएगा तो जो उसका बोलते वर्किंग आवर्स एफर्ट डालने का, खुद को टाइम नहीं मिलेगा, उसके पीछे ही काम में पड़ा रहना पड़ेगा, ये सब ज्यादा ही होएगा. એટલે આ કેવું છે કે સંસારમાં સુખ હોય એને ખસેડવાનું નથી કીધું, हम्म. પણ આમ મોક્ષને માટે આમ પાત્ર કોણ કહેવાય? हम्म. એને સંસારના સુખો પણ બોજારૂપ લાગતા હોય એ. बराबर. આ તો આવું બધું શોધવા જઈએ તો ક્યાં મળે? તો કોઈ મળે નહીં. એટલે દાદાએ हम्म. અક્રમ આપ્યું, પણ પછી આપણે કે અક્રમ છે એટલે આ બધું ચાલે એવું નહીં, જાગ્રત તો રહેવું જ પડે. રેડ સિગ્નલ નથી ઉઠાયું પણ જાગ્રત ના આપણે ધ્યાનમાં ના હોવું જોઈએ કે આ વધારે સંસારમાં ખૂંપી રહ્યા છે. हम्म. અંદર ઈચ્છાઓ હોય, हाँ. અંદર થતી હોય, हम्म. બાકી આમ જોવા જઈએ हम्म. તો આ પૈસા ગમે એટલા કમાઓ, हाँ. તમે તમારા માટે વાપરવાના કેટલા? દાખલા તરીકે તમે બે આપણે દાખલો આપો
કે તમે મહિને 5 લાખ કમાવો છો તો તમારે ખાવા પીવામાં ખર્ચો કેટલો થાય? અવાજ નથી આવતો. ને અવાજ આવે છે સુબીરજી? સુબીરજી હા, ત્યાંથી આવે છે ને. અવાજ તો આવે છે, બરાબર છે. મારો કહેવાનો મતલબ શું છે कि वो महीने 5 लाख कोई कमातो हो, आपको आवाज नहीं आती, आपका कुछ प्रॉब्लम है, बाकी सबको आती है। હા બધાને અવાજ આવે છે ને? હા આવે છે, મને તો આવે છે. ઉદયભાઈ અવાજ આવે છે ને? અનમ્યુટ કરજો ઉદયભાઈ. હા, જય સચ્ચિદાનંદ. આવે છે ને અવાજ? હા, જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે. આવે છે. અવાજ ઓકે. આવે છે મને. હા સુબીરભાઈ બધાને અવાજ, તમને જ નથી આવતો. સુબીરજી અનમ્યુટ કરો. હા આવ્યો અવાજ? હા, ચાલો તો પછી જોઈ લેજો, યુટ્યુબ પર જોઈ લેજો, બીજું શું થાય હવે. બધાને તો આવે. હા, બરાબર. હવે 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 અચ્છા. આવે છે એમને. હા, એટલે હું શું કહેતો કે કોઈ મહિને 10 લાખ રૂપિયા કમાતો હોય હા, હા. પણ એમાંથી કેટલા પૈસા વાપરે પોતાના ખાવા પીવા માટે? બે 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 તો 20%. કામ રકમ 10,000 વાપરે, હા. તો બાકીના જે પૈસા વધ્યા હમ. એ તો એના ભેગા થવાના ને. હા, હા. પછી એને શું લાગે કે આ હું હું તો ભણ્યું, કે આ નોકરી કરી, કે આ ધંધો કર્યો, મેં મારું આ દિમાગ ચલાવ્યું ને આ બધું મેં એમ્પાયર ઊભું કર્યું ને આટલું બધું કમાયો કે મેં આ 100 કરોડની સંપત્તિ ઊભી કરી કે 500 કરોડની હા, ઊભી હા. કરી. તો ભગવાન શું કહે છે? હમ. ભગવાનની વાત કે આ 500 કરોડ તો કમાયો એ તારા નથી, હમ. આથી તે તારા માટે જે વાપર્યા ને એ તારા. બરાબર. ભોગવે તે અને એ જ. બાકીના બધા તો તારા ગયા ભાઈ તું જેને આપીને જશે ને એના છે. હા, 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 હા. એના માટે પુણ્ય તમે કામ કોની કરો છો. પુણ્ય કોની છે? જેને મળશે એની પુણ્ય છે. બરાબર, બરાબર. તમે તો મજૂરી કરો છો એના માટે. બરાબર, બરાબર. ખાલી 100%. તો માને છો કે હું કમાયો. હમ. તો દાદાઓની આ વાત જુઓ કે ભાઈ તું કમાયો બરાબર છે, પણ તું કમાયો એટલે તારા પૈસા હું માનીશ નહીં. હમ. તારા માટે જે વાપર્યા એટલે તારા. રાઈટ. બીજા તો કે જેના હાથમાં આવશે એના. હમ. અને જેને હાથમાં આવશે તો એની તો જબરજસ્ત પુણ્ય કે ને વગર મહેનતે હાથમાં આવવાના છે. બરાબર, બરાબર. તમે દીકરાને આપીને જાઓ કે બીજા કોઈને પણ આપીને જાઓ, જેની પાસે જશે એને તો વગર મહેનતે મળવાના છે. બરાબર. એટલે તમને ખ્યાલ છે આપણે નાઇજીરિયામાં કોઈ મોટો પૈસાવાળો માણસ મરી જાય ને હા. પછી એના ફ્યુનરલમાં જાય ને બધા ત્યારે આપણું બેસવું કે ત્યાં એ જાય તો બધા જઈને એને હા. શું કે હમ. એને કોન્સોલેશન ના આપે, આશ્વાસન ના આપે, ઉપરથી એને બાદ જઈને એને કોંગ્રેચ્યુલેશન્સ કે. હમ. આ કેમ આવું કે છે? તો કે એના બાપા પાસે બહુ પૈસા હતા પણ એના બાપા ગયા એટલે હવે પૈસા એની પાસે આવ્યા ને એટલે કે હા. તારા પૈસા આવ્યા એટલે કોંગ્રેચ્યુલેશન. રાઈટ. હવે જો ભલે ડેવલપમેન્ટ નથી, આ નથી, પણ કેટલી સાચી વાત કરી હતી. હા, 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 હા. તો પૈસા ભલે એના બાપા કમાવે, એના બાપાના હતા બાપા તો આપીને ગયા. જેને મળ્યા એના, અને લોકો કોંગ્રેચ્યુલેશન કોને કે? છોકરાને કે. મળ્યા ને. હા. પણ આ અજ્ઞાનતાને લઈને, ભ્રાંતિને લઈને આ વાત સમજાય નહીં એટલે હા, હા, આખી હા. એ લક્ષ્મીની પાછળ દોડ કરે. હમ. બાકી આપણે મહાત્મા કહેવાઈએ એટલે આપણા સમયની કેટલી મોટી કિંમત. હમ. આ ભરેલો માલ, હમ. આ લોભ છે, મમતા છે, એ આપણા સમયનો આપણા માટે ઉપયોગ થવાના છે. રાઈટ. અને એ જે લોસ છે ને, બહુ મોટો લોસ છે, ગણાય હા. નહીં એવો લોસ છે. કારણ કે આપણા એક સમયની જે કિંમત છે ને, હમ.
એની સામે આ લોસ બહુ મોટો છે. બરાબર. એટલે આટલું જ ખાલી સમજી લે ને કે હું કમાવે હમ. મારું નથી, જે વાપર્યું એ, એટલે ખાવા પીવા વાપર્યું એ. પછી એને બરાબર. 25 કરોડ નો બંગલો લીધો, તો 25 હમ. કરોડ એને વાપર્યા ના કહેવાય. એમાં કેટલા બરાબર. દિવસ રહ્યો, એમાં રહ્યો કેટલા હા. દિવસ, હમ. તો જેટલા દિવસો ને એટલા દિવસો ભાડું એના માટે વાપર્યું કહેવાય. હમ. બરાબર. એવું આખી ખાવા પીવાનો ખર્ચો, કપડાનો હતો, એ બધું એનું કહેવાય. બરાબર. કેટલું હોય, 2% જે કમાયો હોય ને એના 5% વાપરી ના આવે. જેટલું વધારે કમાય ને એટલા ઓછા પર્સન્ટેજ વાપરે. રાઈટ. અને કોઈને નાનો પગાર હોય 25,000 નો, તો બધું પૂરેપૂરું વાપરી નાખે. હમ. તો એ બધા પૈસા ના કહેવાય. હમ. આ ભેગા કરીને મૂક્યા. હમ. પાછું કેવું હોય કે નાની ઉંમરમાં 25 વર્ષનો એટલે ભેગા કરે ને, તો આપણે સમજાય કે આ 80 વર્ષે જીવવાનો ને, એટલે પાછળ તકલીફ ના એટલે કરશે. રાઈટ. 75 વર્ષે કમાવા માટે જવા દવા કરે કે ના કરે? હા હા. ભાઈ હવે તો કોના માટે કરે છે? હમ. તારી તો આ રેડ સિગ્નલ પડી ગયું, બરાબર. જવા માટેનું સિગ્નલ પડી ગયું ને, રાઈટ. ઉપર જવા માટેનું. હા હા. રાઈટ થઈ ગયા 75 એટલે. થઈ ગયા, કેટલા બાકી રહ્યા? હમ. તો કે હવે તો બધું સમેટીને તારું કરી લે. હમ. પણ શું થાય, આ સંસાર એટલે એને પ્રસવ ધર્મી કહ્યો, પ્રસવ ધર્મી. હમ. સંસારને પ્રસવ એટલે આ હા. પ્રસૂતિ કે ડિલિવરી, એટલે કે રાઈટ. પ્રસવ ધર્મ એટલે શું કે એકમાંથી અનેક થયા જ કરે. હા હા. એટલે એને લાગે કે આ બે સોલ્વ થાય ને એટલે પછી તો હું ફ્રી થઈ જઈશ. હા હા. બે સોલ્વ ના થાય, બીજા 10 આવીને ઉભા રહે. ફ્રી ક્યારે જ ના થાય. એમાં આખી જિંદગી જતી રહે. બરાબર. એમાં આ અમૂલ્ય માનવ જીવન મળ્યું એ હિન્દુસ્તાનમાં રાઈટ. સમય બધો વેડફાઈ જાય. એટલે દાદા શું કે બહુ પૈસા કમાયો અને બધા બહુ સારા સારા કામો કર્યા ને, એક નામ બનશે, પ્રતિષ્ઠા બનશે. પણ જેની પ્રતિષ્ઠા બનશે રહેવાનો ખરો? નહીં રહે. કારણ કે આ ભાઈએ દાન આપીને મોટી હોસ્પિટલ બનાવી, અને બીજા જન્મમાં અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવશે ને, તો પેલું પૈસા નહીં આપે ને ત્યાં સુધી અંદર ઘૂસવાય નહીં દે. આવું જગત છે. રાઈટ. અને આવા જગતમાં હવે આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા એટલે કેવું આમ જાગ્રત, ચાલો આગળ વધો. ચાલો વધીશું આગળ. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુધીરજી. ઉદયભાઈ અનમ્યુટ કરજો સાહેબ. કેવા પ્રશ્નો? હા છે. ઉદયભાઈ જય સંભળાય છે? હા સંભળાય. જય સચ્ચિદાનંદ. હા, તમારે ચેટમાં તમે હાથ ઉપર કર્યો સમજી ગયો, પણ છે ને અહીંયા રિએક્ટ કરીને છે તમારા મોબાઈલમાં, તમે જોશો નીચે રિએક્ટ, એમાં બી રેઇઝ હેન્ડ નું આવે છે, એટલે ઈ શું કે બધાને ખબર પડે કે વાંધો નહીં. બોલો ઓકે. બોલો સાહેબ. બસ આજે ભરતાનંદજી ને મારા વિનંતી છે કે પુણ્યતિથિ છે આજની તારીખ પ્રમાણે, દાદાની પુણ્યતિથિ છે આજે. તો એમના છેલ્લા સમયની કઈક જૂની યાદો અમને કહો તો પૂજ્ય ભાવ વધે અમારો. કારણ કે બહુ ઓછી વસ્તુ અમને ખબર હોય કે છેલ્લે ઘરે હતા, પથારીમાં ઘરે હતા કે દવાખાને હતા, એ અમને કઈ ખબર નથી. પણ એને લગતી જે બી કઈ તમને વ્યાજબી વાત લાગે અમને કહો, આનંદ થાય. હા, કુદરતી જો ને આજે પેલા વિજય પ્રશ્નો સવાલ વાત જ રીતે મૂકીને કે આખી આ પુણ્યતિથિ એટલે તો આજના દિવસો શું હોય કે દાદાની વાતો, દાદાના કે ને જૈન પરિભાષામાં ગુણાનુવાદ, જૈન પરિભાષામાં. કે આપણે તો દાદાની દશા, દાદા કેવા હતા, આજના દિવસમાં તો આ બધું રહે ને, તો ખરેખર આપણી પુણ્યતિથિ જોઈ જાય.
અને પેલું તમે બરાબર જે કહો છો ને છેલ્લે, તો કે અમને પછી આ તબિયત એટલી ખરાબ થતી ગઈ એટલે આ છેલ્લે એમને પેલું કાઢવાનું કીધું, પેલી નળીઓ બધી નાખી કે હવે કાઢી લો એમ. તો રાતે છેલ્લે જે આમ પેલા ફર્યા ને એમ પડકે ગાથી પડખું ફરાય એમ, તો કે આ ફરાય એટલે એમને પડખું ફેરવ્યું. પછી એમને એટલું બોલ્યા હતા કે ચાલો સત્સંગમાં જઈએ. સમજે? બરાબર એટલે આવા પુરુષ છતાંય એમની ભાવના શું હતી? પોતાના મન વચન કાયા જગત કલ્યાણ યજ્ઞ માટે હોમી દીધેલા. આપણે કેવું હોય, માદા પડ્યા હોય ને તો ક્યારે સાવ થશે, ક્યારે સાવ થશે, ક્યારે સાવ થશે. આપણને બધી દરકાર મન વચન કાયની હોય, ક્યારે સાવ ખરું થશે. ડોક્ટર કઈક આમ થયું હોય, છાતીમાં દુખતું હોય, દવાખાને લઈ જાય, પછી ડોક્ટર કહે કે ભાઈ આ તો તમારે હવે એન્જિયોગ્રાફી કરવી પડશે. તો શું થાય? એટલે ટેન્શન બી વધે ને એક ઈચ્છા પણ હોય કે ના, જલ્દી સાજા થઈ જઈએ. હું શુદ્ધાત્મા છું અને આ ઉદયભાઈને આ એન્જિયોગ્રાફી કરવા જેવું રહે કે ના રહે જાગૃતિ? હા પણ પહેલી નજરે તો એવું જ યાદ આવે કે આપણે સાજા મને થવું. મને થઈ ગયું એવું થાય, હું કેમ કે સારો હા થશું. એટલે શું ખરું થાય કે ખરું તમે કરી લો પણ એકવાર ખબર તો પડી કે શું છે, અને પછી ખરું એન્જિયોગ્રાફી કહીને કહે કે આ તમારી 2 નળી બ્લોક છે કે 3 બ્લોક છે, સ્ટેન્ટ મૂકવા પડશે, બાયપાસ કરવું પડે. શું થાય? એટલે ભાઈ છે તો પૈસા તો છે જ, કે લાવ કરાવી નાખીએ. તો કાંઈક કરાવે છે એનો વાંધો નથી, પણ એ ડિલિવરી લઈ લે છે ને, ત્યાં દાદા ભગવાન છેલ્લા સમય સુધી ફાઇલ નંબર 1 ની એક પણ ડિલિવરી લીધી નથી. આવી દશા હતી. આ જો છેલ્લી વખત આ ફોટો મૂક્યો ને, સારું લઈ ગયા તમે. હવે આ જે આ ફોટો મૂક્યો ને, ખાલી તમને વાત કરું કે એ સમયે તો પેલા ઘરમાં એર કન્ડિશન પણ નતું, અને બરાબર દાદાના બોડીને 3 દિવસ સુધી સાચવવાનું. એટલે પેલી બરફની પાટ મળે, આખી આખી પાટ લઈ આવેલા. એ હા પાટ નીચે એની પર પ્લાસ્ટિક નાખ્યું ને, એની પર ગોદરી જેવું નાખી અને પછી એની પર દાદાને સુવાડેલા. તો આમ નવાઈ લાગે કે આ તો બરફમાં મૂકીને આવું થાય ને, તો શરીર એકદમ કઠણ થઈ જાય, આમ જકડાઈ જકડાઈ જાય. એને બદલે 3 સુધી બધા આવે અને દાદાના અંગૂઠે વિધિ એ કરે ને, તો દાદાનો અંગૂઠો રૂ જેવો લાગે. બધાને એવું લાગે કે દાદા જીવતા છે ને વિધિ કરી. તો કે આ જે આખી દશા હતી ને, એના આધારે શરીરને પણ પછી એ દેહ છૂટ્યા પછી પણ બીજી અસરો ના થાય. પણ આ એક ન ભૂતો ન ભવિષ્ય એવું થઈ ગયું. હવે આપણે તો શું છે કે આવા દાદા થઈ ગયા ને, અને કે 200-500 વર્ષ પહેલા તો થયા નથી. શું કે 200-500 વર્ષ પહેલા થયા હોય તો એ જૂનું થતું ગયા, કે દવા જૂની થઈ ગઈ. આ તો હમણાં જ થઈ ગયા, અને અત્યારે તો આપણને કેટલો મોટો સ્કોપ છે કે એમની વિડીયો પણ જોવાની મળે, એમની વાણી પણ સાંભળવાની મળે. અને પછી એ વાણી કેવી, તો કે અમે તો તમારી જો વાતો કરીએ ને, તો આ રેકોર્ડ છે ને આ છે, કેટલું બધું અંદર જતું હીરે બધું. સમજાય? ત્યારે દાદાની વાણી કેવી, માલિકી ભાવ વગરની વાણી. હું બોલું છું એવું ના હોય, હું કેવું બોલ્યું એ પણ ના હોય, ને સરસ મજાની વાત થઈ હોય તો એનો ગર્વ ચાખવાની વાત ના હોય. વાણીના માલિક પણ ના હોય, બોલનારા પણ ના હોય, અને સ્યાદવાદ હોય. તો કે આવી વાણી, કે એ વાણી તમે સાંભળો ને, તો દાદા જે નટુભાઈને કહ્યું કે 2% કામ કરશે,
તો 2% કામ કરે ને તો એ શેના 2%? ખ્યાલ આવે? મારો પગાર ધારો કે કોઈનો પગાર 50,000 હોય ને તો 50,000 2% કેટલા થાય? 2500 રૂપિયા. હા, 2500 રૂપિયા. પણ ટ્રિલિયન્સમાં હોય તો એના 2% કેટલા થાય? એના પગાર કરતા કેટલા ગણા વધી જાય. સમજાય? તો કે આવું ભલે દાદા બોલે કે 2% પણ છતાંય કેટલો મોટો ફાયદો છે કે આવી મુક્ત વાણી ક્યાંથી હોય. એટલે આ દાદાનો ઓડિયો કે વિડીયો પણ સાંભળવાનો મળે ને, આમ રાખવું કે દિવસના 15 મિનિટ, અડધો કલાક આમાં કાઢવા જેવો છે. ઘણા મહાત્માઓ નાજીમાં એવા હતા કે એને હિન્દી આવડે, ગુજરાતી આવડે નહીં, પછી ગુજરાતી સાથે એમને યુઝ ટુ થતા અઠવાડિયું પણ નતું લાગતું. પછી આ દાદાની વાણી સાંભળે ને એમ, અને પછી તો એવું લાગે કે દાદા જ બોલે છે એવું લાગે. એટલે આ એક પ્રયોગ કરવા જેવો છે. ખ્યાલ આવે? છે મારી પાસે ઓડિયો ક્લિપ બધી છે જે એમના અવાજની. હું નિરંતર સાંભળતો રહેતો હોઉં છું. હું સાંભળું છું. એટલે બહુ સારું કે આ તમે સાંભળો ને તમને પોતાની અંદર ગુંજ્યા કરે. હા, એટલે દુનિયાથી અલિપ્ત બી થઈ જવાય છે. એ સાંભળતા હોય દરમિયાનમાં બીજું કઈ નડતું નથી. એની બી અસર છે, ઓડિયોની પણ અસર છે. એટલે અંદર ગુંજ્યા કરે, તમને એ વાતાવરણ આખું ઊભું થાય, અને અંદર એ બધા અંદર બધા દર્શન પર બધા આવરણો ખસે, એટલે વસ્તુ વાત જેમ છે તેમ સમજાતી જાય. તમે એ જ વસ્તુ બીજી ત્રીજી ચોથા સાંભળો ને, અંદર તમારા આવરણને તોડી નાખે. 2% તોડે તો એ જેવી તેવી વાત છે. ઉદયભાઈ ખ્યાલ આવે? એટલે તમને જે ટાઈમ મળે ને સાંભળતા રહે, અને એ પ્રત્યેક જેવો અનુભવ પણ થાય. કેટલી મોટી વસ્તુ છે આ! તો કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. હા, એટલે પ્રત્યેક જેવો અનુભવ થાય. આપણે આંખો બંધ કરીને બેઠા છે, દાદા રૂમમાં સત્સંગ કરે છે એવું ફિલિંગ કરીએ એમ મેન્ટલી આમ, એટલે એમના દાદામય થઈ જવાય છે. અને મોટું શું થાય કે આ દાદાની વાણી સાંભળ કરો ને, એટલે તમને અંદર આવરણ ખસે, તમને દાદાની વાત જેમ છે તેમ સમજાય. દાદાની વાત જેમ છે તેમ સમજાય તો કેટલી મોટી વસ્તુ છે. બહુ મોટી કમાણી છે. તો કોની વાત? તો વિતરાગોની વાત જેમ છે તેમ સમજાય. એ આ 5મા આરામાં દાદાની વાણી એટલે કોઈ જાતનું આ ગર્વ રાખવાનું પોઈઝન નહીં, અહંકારનું પોઈઝન નહીં, માલિકી ભાવનું પોઈઝન નહીં, કોઈ સ્વાર્થનું પોઈઝન નહીં, કોઈ પણ જાતના પોઈઝન વગરની વાણી, કોઈ ઘાટ વગરની વાણી. આવી વાણી સાંભળવાની મળે ને, કેટલું મોટું અહોભાગ્ય હોય ત્યારે મળે. ભાઈ કેટલા તો એવા હોય ને તો કે ભાઈ છે ખરી, પણ સાંભળી નથી. એમ મળવી અને સાંભળવું, ઘણી વાર એમની ચરોતરી ભાષા હોય ને, 2-3 દિવસ સેટ થતા વાર લાગે, પણ એક વાર જે ગેર પડવા મળે ને પછી તો એવી મજા આવે ને એમ. કારણ કે એ સાંભળો ને તમારી આજ્ઞામાં સહેલાઈથી રહેવાય. એ સાંભળો અને આમ ને દાદાની વાણી એટલે શુદ્ધાત્માનો ચોપડો જે ભરાય છે ને, દાદા કહે ને દાદાના પુસ્તકો, દાદાની વાણી, દાદાના સત્સંગો આવી જાઓ, એ બધું શુદ્ધાત્મા ચોપડામાં જમા થાય છે. એટલે આ તો હજી આપણે સ્કોપ છે, એટલે સ્કોપ છે તો જેટલો થાય એટલો લાભ લઈ લેવો. બાકી એટલે પ્રત્યક્ષ નથી એવું નથી લાગતું હવે, જયારે બહુ ડૂબ્યા કરીએ. ના લાગે, બહુ મોટી વાત છે. એવું લાગે નહીં કે નથી, એમ એવું લાગે કે પ્રત્યક્ષ જ છે. અને એની વાત કરું કે 88માં દેહ વિલય થયો, અને આ 2024, આટલા વર્ષો પછી એ
દાદા તાજા ને તાજા લાગે, આવું ક્યારે બને ખરું? અદભુત. તમે તમે 25, 30, 35 વર્ષ થાય ને એટલે પેલા માણસને ભૂલી જાઓ, અને એનો વિરહ તો લાગે જ નહીં. અને આ તો તમે ઓડિયો કેસમાં સાંભળો ને, તમને જે વાત ખોળ પડે, તમને ઉપરથી અંદર થાય કે હારું આ દાદા થઈ ગયા ને હું અમને ભેગો ના થયો. સમજે? એટલે આ જે થાય ને, એટલે આપણે જે 5 જન્મોમાં જે અંતરાય પડી ગયેલા ને જાણતા અજાણતા, એ અંતરાયો તૂટી જાય. એટલે આ એક બહુ મોટું આશ્ચર્ય છે કે જેમ જેમ જગતમાં કેવું હોય કે જેમ જેમ દિવસો જાય એમ એમ વ્યક્તિ ભૂલાતી જાય. પછી એને યાદ ક્યારે કરે? એની તિથિ કે કઈ હોય ત્યારે. સમાજમાં એવું હોય, વ્યવહારમાં એવું હોય. આ ગાંધીજીને યાદ ક્યારે કરે? એની ગાંધી જયંતિ આવે ત્યારે બધા યાદ કરે. પછી કોઈ યાદ કરે? કોઈ ફોલોય કરે? રામ તારી માયા પોતાના ઘાટમાં જ યાદ કરે ને. જયારે આ દાદા ભગવાન એવા થઈ ગયા કે આમ દિવસો જાય છે, વર્ષો જાય છે ને, પણ છતાંય એ હાજર હોય, તાજા હોય એવું લાગે. અને દિવસે દિવસે જેમ જેમ એ સમજાતા જાય ને, એમનો વિરહ વધુ ને વધુ લાગે. ખ્યાલ આવે? એમનો વિરહ વધુ મને વધુ લાગે. બાકી આ જગતમાં કોઈ પણ જાય ને, ટાઈમ સાથે સમય સાથે ભૂલી જાય. જરા ભૂલાય નહીં. અને આમ જેમ બધું ને હવે બધું એક દાદા અંગત વાત છે કે જ્યારે એક મહાત્મા હતા, એ તો નથી અત્યારે, પણ દાદાની જોડે રહેતા, એમની ગાડી ચલાવતા, ડ્રાઈવર તરીકે કામ કરતા, જીએસઆરની નજીકમાં રહેતા. તો તમારી દુકાન હતી ને ત્યાં એ આવીને બેસે ને આમની બધી વાતો કરે. તો મને ત્યારથી રસ પડવા માંડેલો. પણ પછી મેં કીધું પ્રત્યક્ષ છે નહીં, તમે પ્રત્યક્ષ મળેલા અને તમને જે લાભ મળ્યો એવો મને મળે. મને કે પ્રયત્ન કરી જો, એવું મને ખાલી એમને કીધેલું. તમે કદાચ ઓળખતા છો, રાવલ સાહેબ કરીને હતા, એન્જિનિયર હતા. મંદિર વિનુભાઈ રાવલ. હા, વિનુભાઈ રાવલ. એ મંદિરમાં બી એમને લાભ. પછી મને કે તું શરૂઆત તો કર. એમને બધું મને સાહિત્ય થોડું આપ્યું ને પછી મને અફસોસ ના થયો કે પ્રત્યક્ષ છે નહીં, છતાં પણ અસર તો કરે છે. જ્ઞાન ક્રિયાકારી જે શબ્દ છે ને, એ આપણને અહેસાસ થાય છે એનો. હજી પણ એમની વાણી ને બધું કામ કરે. હા, એમનું એમનું એ જે યસ્તામ કર્મ લઈને આવેલા છે ને, એમની જે કલ્યાણની ભાવના હતી, હા, કેટલાય જન્મોથી એમની ભાવના હતી કે આ જગતનું કલ્યાણ થવું જોઈએ. સાથે એવું પણ હતું કે મારે કોઈની પાસે કઈ જોઈતું નથી, પણ કોઈ મને ભેગો થયો તો એને ફાયદો થવો જોઈએ. ખરું. એટલે લૂંટાવાની જ ભાવના હતી. કોઈ જાતનો સ્વાર્થ કે ઘાટ હતો જ નહીં. હાથ લાંબો કરવાની વાત નથી, ક્યારે હાથ લાંબો કર્યો જ નથી. અને માગ્યું તો નથી, પણ કોઈ સામેથી આપવા આવે તોય લીધું નથી. એટલે આપણે સમજીએ કે ઓહો એની સામે આપણે કેવા છીએ. એટલે આજે આજે બીજી તારીખ ના છે ને, એટલે આપણે એમને આપણે અહોભાવ થાય ને, કામ કાઢી નાખે, જબરજસ્ત કામ કાઢી નાખે. એટલે આ વિજય શરૂઆત બહુ સારી કરાવી. અરે હું થોડો મોડો જોઈન્ટ થયો તો. કવિરાજે પણ ના કીધું, દાદાની વાતો સુણી જે જીવ હરખાશે. તો ભલે બાય ચાન્સ દાદા દર્શન ના થયા, એમની વાતો સાંભળીને ઉલ્લાસ આવે, આનંદ થાય ને, ખૂબ કામ હા, થાય. એટલે એનો અફસોસ વસવસો શરૂઆતમાં રહેતો હતો, હું જ્ઞાન વિધિ કરી તારે. પણ પછી એવું લાગવા માંડ્યું કે આ તો જેમ જેમ અંદરથી આપણે વસ્તુ ઘૂંટીએ છે ને, એમ લાભ મળતો જ જાય છે. પછી આપણે પ્રત્યક્ષ નથી દાદા થતા પણ. છે એવું રહે. હા, છે ખરું વાત. હા, જો અમને પદે હોય તો ટાઈમ થઈ ગયો છે ને, તો આપણે આ પદે લેતે એમને. ભલે. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉદય. નરેશભાઈ
સુબીરભાઈનો પ્રશ્ન લઈએ આપણે? હા, લઈ લઈએ સાહેબ. हाँ सुबीर भाई अनम्यूट करिए साहब। हाँ भरतन जी, अभी जो दादा की बानी और ऑडियो वीडियो की बात आपने पहले भी किया था, उसका तो प्रयोग मैंने खुद लिया था, लेकिन एक विनंती आपके ऊपर है जे अभी वो व्हाट्सएप में वो आना बंद हो गया। पहले एक सीरीज के हिसाब से आता था ऑडियो क्लिप, और वीडियो क्लिप कोई कोई बीच बीच में आता था, तो वो फिर से चालू हो जाए तो अच्छा रहे। કઈ ક્લિપ? ये ऑडियो क्लिप आता था दादा की बानी की, दादा की ના ના खुद ના, प्रत्यक्ष। આવશે 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 આવશે, એ ચાલે ये છે. काफी टाइम से बंद हो गया अभी। वो हाँ, ना, ना। पहले रोज आता था, उसका सीरीज आता था, मतलब जैसा आज 1 2 3 ऐसा करके आता था। હા, બરાબર કરીશું. ચાલો, સારું છે તમે કીધું ને, એટલે ભાઈ જે કરતા હતા हाँ ને આપણે કે ભાઈ તમે हाँ, ये કીધું. अभी काफी दिन से बंद है, और इसका असर बहुत अपने को अच्छा लगता था, उसके हिसाब से मैंने रिक्वेस्ट कर रहा हूँ आपको। બસ છે ને, દાદાની ઓડિયોની ક્લિપો છે ને, એ પણ લખાણ हम्म સાથે જે આવે ને, તો બહુ સારી પડે हम्म। અને એટલે સારું પડે. બરાબર છે. અને એમાં થોડું બધું કરે છે, થોડું સબ્જેક્ટ પ્રમાણે કરીને આખી નહીં મૂકે, પણ જે સબ્જેક્ટ હોય ને, મિનિટ 2 મિનિટ 3 हाँ મિનિટ જેવા सब्जेक्ट प्रमाण, हाँ बराबर। એ રીતે બધું ચાલે છે કામ, એટલે આવશે હવે. चलो એટલે भालो। આપણે મહાત્માની પુણ્ય જાગશે હવે. થોડો સમય છે હવે, થોડી રાહ જુઓ. बराबर। પણ બહુ સિસ્ટમેટિક આવે. हाँ हाँ बराबर। बहुत सारे। ચાલો, हाँ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય जय सच्चिदानंद सच्चिदानंद। साहब त्रिमंत्र જય बोलाओ। સચ્ચિદાનંદ. सुबीर હા. भाई फॉलो करजो। हाँ, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धानम, નમો આયરિયાણમ, नमो आयरियाणम, નમો ઉપજ્જાયાણમ, नमो वज्जायाणम, નમો લોહે સવ સાહુણમ, नमो लोए सौव साहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमकारो, સૌ પાવપણાસણો, सर्व पावपनाशनो, મંગલાણમ ચ સૌવેસીમ, मंगलानम च सर्वेसिम, પડમમ હવૈ મંગલમ. परमं हवै मंगलम। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. साहब ने दीपक भाई का हाथ ओके ओके सही। महात्मा હવે પછીનો પ્રોગ્રામ